રાખ રાખ ગાડી ઊભી રાખ. અરે બાપ રે, આમ તો જો કેવડું મોટું ગામ છે. આપણું કામ થઈ જશે. આજ તો આ ગામમાં જવું છે અને 3-4 છોકરાને પકડી લેવા છે. પછી એની કિડની કાઢી લેવી છે અને એ કિડનીઓ દુબઈ જઈને વેચી દેવી છે. પછી પૈસા વાળા કામો પડી ગયો. હે હરખા, મારી વાત સાંભળ. આ છોકરાને આપણે પકડીને લાવ્યા છે ને, તમે કુએ વહી જાઓ અને આની કિડની કાઢો. તો હું ગામમાં જાઉં છું અને બીજા 3-4 છોકરાને પકડતા આવું. બરોબર બરોબર બરોબર. જાઓ જાઓ, કાયકા જાઓ. અલે બઢિયા. હવે તો હું પૈસા વાળો થઈ જાય. ઊભો મર, ઊભો રે ને. તારી જાતના કહું છું કે આમ ઘરે હાલ તો કેસે રમવા જાવું છે. ક્યાંય ન જાવું, હાલ આમ ઘરે. ઘરે રમવા જો ને પા. એ નથી રમવું, તને ખબર નથી? ગામમાં છે ને છોકરા પકડવા વાળા આવે છે. તારા બાપ પકડી જશે. હાલ આમ ઘર ભેગી ન થા. રમવું છે લે. દયા પ્રભુની ધર્મનો જય હો. ઘઉં બાજરો દઈ દીજો બાપલ્યો. હા 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 હા, મારા દીકરા આ બાજુ તો કોઈ નાના છોકરા નથી. હવે તો નક્કી ગામ અંદર જવું જોઈશે. લાય ગામ અંદર જાયલો જાવ. દયા પ્રભુની ધર્મનો જય હો. ઘઉં બાજરો દઈ દીજો બાપલ્યો. હાલ આમ ઘર ભેગી નો નથી થતો લે. ઉપાડી જાહે તો કાંઈ વરસે નહીં. સમજો, બહાર નહીં રમવાનું અને અહીં ઘરે ને ઘરે રમજે હો. અહીંયા ઘરે છે ને છોકરા પકડવા વાળાની બીક નહીં. દયા પ્રભુની ધર્મનો જય હો. ઘઉં બાજરો દેવું દઈ દીજો બાપલ્યો. અરે બાપ રે, આ ઘર તો સારું દેખાય છે. અહીંયા નક્કી નાના છોકરા છે. લાય જવા દે. દયા પ્રભુની ધર્મનો જય હો. એ ઘઉં બાજરો દઈ દીજો બાપલ્યો. એ આવો બાપુ આવો. એ ડોશી, ઓલો ઘરમાં બાજરો પડ્યો ને એ બાપુને ભરીને દે. હા લેતા હો જાઓ. અરે બાપ રે, અહીંયા તો કોઈ નાના છોકરા દેખાતું નથી. અહીંયા હશે કે નહીં? હા 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 હા. હાલો, બાજરો છે ને આમાં નાખી દો, આમાં નાખી દો. હા ડોચીમાં, તમારે કોઈ નાના છોકરા છે નહીં, દેખાતા નથી? અરે પૂજારી બાપુ, નાના શું, અમારે તો છે ને મોટા છોકરા નથી. અમે તો વાંજ્યા છે. અરે બાપ રે. હે? હા, તમે કાંઈક આશીર્વાદ આપો ને કે અમારે છોકરા થઈ જાય. હવે તો હું શું, ભગવાને આશીર્વાદ આપે ને તોય તમારે છોકરા ન થાય. આ બાપાની કેટલી ઉંમર છે? 100 વરા. તો બધું હવે પતી ગયું. સુખી રહીજો, સુખી રહેવાના આશીર્વાદ આપું. સારું હાલો. પૂજારી બાપુ અહીંયા લો. એ આમ જોવો, તમે છે ને ઘડીક અહીંયા બેવો. હું તમારી હાટુ શાહ બનાવતી આવું અંદર જઈને. હા જાઓ. હા 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 હા, આ તો ભાંજિયા મુવા છે. અહીંયા ક્યાંથી છોકરા હોય? અહીંયા શું ચા પીને મારો ટાઈમ બગાડું? એક કામ કરું, આગળ હાલો જાવ. આગળ હશે. દયા પ્રભુની ધર્મનો જય હો. ઘઉં બાજરો દઈ દીજો બાપલ્યો. દયા પ્રભુની ધર્મનો જય હો. ઘઉં બાજરો દઈ દીજો બાપલ્યો. અરે બાપ રે,
આમ તો જો અહીંયા એક નાનું છોકરું છે હો, આપણું કામ થઈ જાય છે. લાય જવા દે. દયા પ્રભુની ધર્મનો જય હો. એ ઘઉં બાજરો હોય તો દઈ દીજો બાપલિયો. એ આવો બાપુ તમે અમારા આંગણે. શું ઘઉં લ્યો કે બાજરો? હા જી હોય હાલ છે. કાંઈ વાંધો નહીં બાપુ, તમે અહીં ઊભા રહ્યો, હું શેન હઠ ઘઉં લેતી આવું. હા જાવ જાવ. હા 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 હા, આપણું કામ થઈ ગયું. એ બટા ઊભો થા તને એક વાત કહું. આ બાજુ હાલ એક વાત કહું હો. એ બાપુ મારા છોકરાને મોઈ બાપુ. અરે બાપા, આમ તો જો મારા છોકરાને ઉપાડી ગયા. હવે હું કરીશ? એક કામ કરું, બધાય ગામનાને બોલાવી લઉં. એ ગામના બધાય જલ્દી આવો. એ ગામના બધાય હટાવો, નો થવાની થઈ ગઈ. અરે બાપ રે, આમ તો કોક રાડું નાખે છે. નક્કી એન પા ક્યાંક થયું લાગે છે. એ ડોહા હાલ તો આમ કોક રાડું નાખે છે. હાલ હાલ હાલ. અરે ગામના એ બધાય જલ્દી આવો. એ ગામના મારું બેટું આ કોણ રેડું નાખે હે? નક્કી કઈક ક્યુ લાગી હે? હાલ તો આવ્યો કા? એ ગામના નો થવાની થઈ ગઈ, જલ્દી આવો. આ ગામમાં કોણ બોલાવે? હા, ગામમાં કંઈક થયું લાગે છે. લેતો જાઉં. અરે ગામના એ બધાય જલ્દી આવો. એ ગામના નો થવાની થઈ ગઈ, જલ્દી આવો. રાધવો, તમે રોવો છો કેમ ને? શું થયું? એ કંકુમાં તમને હું કેવું મારે. બોલો બોલો. એ તમે ઉભા રહ્યો, હું છે ને તમને આખી વાત કરું. આમ જો હું છે ને ઘરે વાસણ ધોતી હતી ને, તે એક બાપુ ઘરે માંગવા વાળા આવ્યા. તે એમના હાથથી હું અંદર દાણા લેવા ગઈ ને બહાર નીકળીને તા તો મારા છોકરાને ઉપાડીને ભાગી ગયા. અરે બાપ રે, ઈ મારા રોયા મારા ઘરે આવ્યો તો, અને આમ જો તારા છોકરા ઉપાડે વહી ગયો. હા. અરે બાપ રે, એ ટીટિયા, હવે આનું કઈક કર તું. આનું હવે શું કરવું? આપણેથી તો કાંઈ ન થાય. ભાઈ એક કામ કરી, આ આગળ સોકડીએ ખબર પોલીસ વાળા ઉભા હોય છે, હાલો એને જઈને કેવી હાલો. હાલો. ઓકે. એટલે બાડિયા, આ સરદાર જે કેમ નો આયા? આ છોકરાની કીટની કાઢ નાખી આપણે. એટલે આજે ઈ રહ્યા ને ગામમાં છોકરા પકડતા હોય, વાર તો લાગે ને કાકા. એટલે એ વાત તારી હાસી હો. ક્યારે આવશે હવે? ગામ બારો તો હું વિયાયો. હવે મારા માણસો આગળ છે. લાઈ અહીંયા આયલો જાવ. ઓય બનતા બેકારો કરીમાં તારો બાપ બધાને ખબર પડી જાય છે. મારા દીકરા મારા માણસો અહીંયા કુવા પાસે જતા શા મળ્યા? હરકા, હે હરકા, ક્યાં હોય લાવ? એ સરદાર આ બાજુ છે. રહ્યો આવું. ઉતારો અને ઉતારો. ઓય બંધ થઈ જા. ઓય હાલો કાંઈ કિડની કાઢી લો જાવ. હાલો કુવા ડાલે લઈ ને. ઉતાવળ રાખો. કાઢો. જમાદાર, હા, અહીંયા આગળ આવો. તમને ખબર તો છે ને, અત્યારે ગામ છોકરા પકડવા વાળા રખડે છે. નાના છોકરાને પકડી લે અને એની કિડની કાઢ લે હે. હરખી ધ્યાન રાખજો સાહેબ. નો કેવું પડે, ખરેખર ની ચોકી ભરી અમે. એકવાર હાથમાં આવી જાય ને એટલે સોયત્રા કાઢી નાખું. સાહેબ હું થયું લ્યા, બધા દોડીને કેમ આવો હો? સાહેબ આ ભાભીને પૂછાને બધી ખબર છે. બાજા નથી ને બધાય? બાજા નથી. તો શું થયું? એ સાહેબ ઉભા રહો, હું તમને આખી વાત કરું. કયો? આમ જો હું છે ને ઘરે વાસણ ધોતી હતી ને, તે એક બાપુ ઘરે માંગવા વાળા આવ્યા. તે એમના હાથથી હું અંદર દાણા લેવા ગઈ ને બહાર નીકળીને તા તો મારા છોકરાને ઉપાડીને ભાગી ગયા. અરે બાપ રે, અમે એને જ ગોતી છોકરા પકડવા વાળાને.
એ બાપુ તમારા ઘરે આવી ગયા હા સાહેબ. તો તમારે ધ્યાન રખાય ને. અત્યારે તમને ખબર તો છે ગામો ગામ છોકરા પકડવા વાળા રખડે છે. પણ સાહેબ મને શું ખબર કે ઈ દઈશે. એ બધું જવા દો. એ બાપુ જા કિંકા દેખાડો મને. આમ આગળ જ છે. હાલો ગાય બાપુને પકડવા જોઈશે નકર ઈ છોકરાને મારી નાખશે. હાલો ગાય દોડો. હે હરખા હા આ બધા છોકરાને કિડની કાઢી લીધી. હા બધાની નીકળી ગઈ. હા તો વાંધો નહીં. હાલો હવે આ બધું આ પેક કરો. આપણે દુબજન કિડની વેચાવી અને પછી પૈસા અલે ઊભું થઈને બાટિયા મારું બેઠું છે ઈ જે ઇતકા કોણ ધંધો ન કરતા. અહીંયા જ છે. ઓય તમારી મને ભાગતી ના ને કઈ. બેસ હેઠો બેસ. તમારી મને આમ તો જોવો. અરે બાપ મારી નાખ્યા. મારો છોકરો. તમારો માંથી બોસ કયો હે? તારી મને ઊભો થા. તારી મને આ છોકરાએ તારું શું બગાડ્યું તું? આ છોકરાને તે મારી નાખ્યા. હું લેવા માર્યા? સાહેબ કહું છું એ છોકરાની અમારે કિડની કાઢવી હતી ને એટલે માર્યા. તમારી માને એક કિડની હાટું તમે આ છોકરાને મારી નાખો હો હે? તારી માને આ કિડની કાઢી હું કરે આ કિડનીનું? સાહેબ દુબઈ વેચી. દુબઈ વેચો? હા એક કિડનીના કેટલા પૈસા મને? સાહેબ એક કિડનીના લગભગ 5-7 લાખ. 5-7 લાખ? હા તમારી મને આને હેને જીવતા નથી મૂકવા. આને તો હેને જીવતા હરગાવા હે. સાહેબ એવું ન કરતા અમારે જીવવું છે. તમારી મને તમારી કેવડી ગેંગ હે? સાહેબ અમારી તો આવડી જ ગેંગ છે. ગામના તમે મૂર્ખી ના હો. તમે આવા ઢોંગી બાપુને ઓળખી નહીં શકતા? આમ તો જોવો આ નકલી વાળ, આ નકલી માળા અને આ લુગડા ક્યાં લાવ્યો? સાહેબ ભાડે. જોયું લુગડાય ભાડે લાવ્યો. તમે આને ઓળખી નથી શકતા? તમારી મને તમને તો હે ને જીવતા હરગાવા હે. હલે ઊભો થા. તમારી મને હું ખાવ હલામાં ગઈ. હાલ ઉભા રહ્યો. જોયું ને આવી ઘટના તમારી યારે બની શકે એટલે હે ને આવા ઢોંગી બાપુને તમે ઓળખો અને ગામમાં ન ગરવાઈ દો. આવા ઢોંગી બાપુને તમે ઓળખો અને તરત પોલીસને ફોન કરો નકર તમારા છોકરા રે આવું થાય છે. કે સાહેબ કહું છું સાહેબ કેવી વાત થાય છે. અમારા જેવા લુખાવને ગામમાં ન ગરવાજો. અમારા લોકો અમારા જેવાના લીધે આશા બાપુ હોય ને એ બદનામ થાય છે. જોયું આવા લુખાના લીધે ઓલા હાસા બાપુ હોય ને એને કોઈ ખાવા નથી દેતું. તમારી મને જમાદાર આપણી ગાડીમાં ડીઝલ કાઢો અને આને જીવતા હરગાવો. હાલે મને હાલવા માંગે? હાલે